હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અથવા જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જીસેટની પરીક્ષા તેમજ યુજીસી નેટની પરીક્ષામાં તેમજ ટેટ ટાટ અને પીએસઆઈની પરીક્ષામાં કેટલીક વાર મનોવિજ્ઞાનના પ્રશ્ન પૂછાય છે, તો એ અંગેની આપણે વિસ્તૃત ચર્ચા આજના વિડીયોમાં કરીશું. આ વિડીયો નંબર 4 છે. જો અગાઉના 3 વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી જોઈ લેવા વિનંતી છે. તો સૌપ્રથમ પ્રશ્ન છે, અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? તો અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે કે સ્વાભાવિક પ્રતિક્રિયા, કે જે આપણે નેચરલી પ્રતિક્રિયા છે, એટલે કે જે ઉદ્દીપક છે એને જોઈને આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ તો એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે. ફોર એક્ઝામ્પલ, કૂતરાની સમક્ષ આપણે ખોરાક રજૂ કરીએ તો કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કરીએ ત્યારે જે લાળ ઝરે છે, હવે જે આ લાળ ઝરે છે એ શું છે? સ્વાભાવિક પ્રતિક્રિયા છે. તો એ અનઅભિસંધિત ઉદ્દીપક પ્રતિક્રિયા કહેવામાં આવે છે કે કૂતરાની સમક્ષ ખોરાક રજૂ કરતા લાળ ઝરે છે, તો એ જે લાળ ઝરવી છે એને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. અને અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે જે ખોરાક હતો તો એ ખોરાક શું છે? તો એ અનઅભિસંધિત ઉદ્દીપક છે. હવે તમારા માટે પ્રશ્ન છે કે કૂતરા ઉપર પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો હતો અને એ પ્રયોગનું નામ શું છે? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને જે વિદ્યાર્થીઓના સાચા જવાબ હશે તો આવનારા વિડીયોમાં એમના સ્ક્રીનશોટ, કમેન્ટના સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવશે, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખોરાકને જોઈને લાળ ઝરવી, ખોરાક એ કયું ઉદ્દીપક છે? એટલે કે ખોરાકને જોઈને લાળ ઝરવી, તો ખોરાક એ કયા પ્રકારનું ઉદ્દીપક કહી શકાય? તો અનઅભિસંધિત ઉદ્દીપક કહી શકાય. હવે આ બે પ્રશ્નમાંથી એક પ્રશ્ન પ્રોબેશન ઓફિસર અથવા તો ચીફ ઓફિસરની 2019માં લેવાયેલી પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો. ખોરાક જોઈને લાળ ઝરવી એટલે ખોરાક એ કયું ઉદ્દીપક છે? તો અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. તો આ યાદ રાખવાનું છે. અનઅભિસંધિત પ્રતિક્રિયા તો સ્વાભાવિક પ્રતિક્રિયાને કહેવામાં આવે છે, અને ખોરાક જોઈને લાળ ઝરવી તો ખોરાક એ કયું ઉદ્દીપક કહેવાય છે? તો અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય છે. અને લાળ જે છે તો એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે, એટલે કે એને પ્રયોગમાં અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટસનના મતે કઈ બાબતથી વ્યક્તિ જન્મજાત રીતે અનુભવે છે? તો સાચો જવાબ છે મોટો અવાજ અને આધાર ગુમાવવો. એ જે છે તો એ બાબતો વ્યક્તિ જન્મજાત રીતે જ અનુભવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નાનો આલ્બર્ટ અને પીટર પ્રયોગ કોણે કર્યા છે? તો આ અગત્યનો પ્રશ્ન છે. નાનો આલ્બર્ટ અને પીટર પ્રયોગ કોણે કર્યા છે? તો સાચો જવાબ આવશે જે.બી. વોટસને નાનો આલ્બર્ટ અને પીટર પર પ્રયોગ કર્યા છે. હવે તમારા માટે પ્રશ્ન છે, જે.બી. વોટસન કયા વાત સાથે સંકળાયેલા છે? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો કે જે.બી. વોટસન કયા વાત સાથે સંકળાયેલા છે અને બીજા કયા વાદ છે અને એ વાદના પ્રણેતા કોણ છે? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ક્રિયાત્મક અભિસંધાન અંગે કોણે અભ્યાસ કર્યો હતો? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. ક્રિયાત્મક અભિસંધાન અંગે કોણે પ્રયોગ કર્યો હતો? તો સાચો જવાબ આવે છે જે બી.એફ. સ્કિનર દ્વારા ક્રિયાત્મક અભિસંધાન અંગેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્કિનરે કઈ વસ્તુ બનાવી હતી? એટલે કે સ્કિનર દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો હતો તો એમાં કયા સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો સ્કિનર પેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્કિનરે કોના ઉપર પ્રયોગ કર્યા હતા? તો સ્કિનરે કોના ઉપર પ્રયોગ કર્યા હતા? તો સાચો જવાબ આવે છે ઉંદર અને કબૂતર ઉપર સ્કિનરે પ્રયોગ કર્યા હતા. તો અગત્યનો પ્રશ્ન છે, સ્કિનરે કોના ઉપર પ્રયોગો કર્યા હતા? તો સ્કિનરે ઉંદર અને કબૂતર ઉપર પ્રયોગ કર્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્કિનરે કઈ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે કે બી.એફ. સ્કિનર જે છે તો એમણે કઈ યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી? તો સાચો જવાબ છે હાર્વર્ડની ગ્રેજ્યુએટ સ્કૂલમાંથી 1931માં પીએચડીની પદવી મેળવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોણે બિલાડીઓ, કૂતરાઓ, મરઘાઓ અને વાનરોમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા
થતા શિક્ષણ અંગે નોંધપાત્ર સંશોધનો કર્યા છે. એટલે કે કયા મનોવૈજ્ઞાનિકો દ્વારા બિલાડીઓ, કૂતરાઓ, મરઘાઓ અને વાનરોમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા પ્રાણીઓ શીખી શકે છે, તો એ અંગેના શિક્ષણ અંગેના નોંધપાત્ર સંશોધનો કોણે કર્યા છે? હવે પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે, તો પહેલાં શરૂઆતમાં જે પ્રયત્ન હોય છે તો એમાં ભૂલોનું પ્રમાણ વધારે જોવા મળે છે અને સમય પણ વધારે લાગે છે. પરંતુ જેમ જેમ પ્રયત્ન વધે છે તો એના કારણે ભૂલોનું પ્રમાણ પણ ઘટે છે અને સમયનું પ્રમાણ પણ ઘટે છે. તો સાચો જવાબ આવે છે થોર્નડાઈકે બિલાડી ઉપર, કૂતરા ઉપર, મરઘા અને વાનરો ઉપર પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના નોંધપાત્ર સંશોધનો કર્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોણે પ્રાણીઓની બુદ્ધિનું અધ્યયન કરવા માટેના પ્રયોગોનું આયોજન કર્યું છે? તો અગત્યનો પ્રશ્ન છે, કોણે પ્રાણીઓની બુદ્ધિનું અધ્યયન કરવા માટે, અધ્યયન એટલે શિક્ષણ અથવા તો અભ્યાસ કરવો, તો એ કરવા માટેના પ્રયોગોનું આયોજન કર્યું છે? તો સાચો જવાબ આવે છે કોહલર દ્વારા પ્રાણીઓની બુદ્ધિનું અધ્યયન કરવા માટેના પ્રયોગોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. તો આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? તો સીટી મોર્ગન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની તમામ પ્રવૃત્તિઓનું વિજ્ઞાન છે. તો આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? કે મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની તમામ પ્રવૃત્તિઓનું વિજ્ઞાન છે. તો આ અંગેની વ્યાખ્યા R.S. વુડવર્ડ દ્વારા આપવામાં આવી હતી. તો આ વ્યાખ્યા પણ અગત્યની છે. ત્યાર પછી મનોવિજ્ઞાન એ વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે. તો આ વ્યાખ્યા N.L. મન દ્વારા આપવામાં આવી હતી. તો આ વ્યાખ્યા પણ અગત્યની છે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વૈજ્ઞાનિક સંશોધન છે. એ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? તો N.L. મન દ્વારા આપવામાં આવી હતી. મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં થતી વ્યક્તિની તમામ પ્રવૃત્તિઓનું વિજ્ઞાન છે. આ અંગેની વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? તો R.S. વુડવર્ડ દ્વારા આપવામાં આવી હતી. અને ખૂબ જ અગત્યની આ વ્યાખ્યા છે, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? તો સીટી મોર્ગન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ અંગેની વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? તો હિલગાર્ડ એટકિન્સન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી હતી કે મનોવિજ્ઞાન એ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. તો આ વ્યાખ્યા હિલગાર્ડ એટકિન્સન દ્વારા આપવામાં આવી હતી. માનસિકમાં વિચાર, બોધાત્મક, પૂર્વગ્રહ, મનોવલણ, શારીરિકમાં દોડવું, હસવું, તો એ બધું જે છે તો એનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે. તો એ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી હતી? તો હિલગાર્ડ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિલ્હેમ વુડ દ્વારા સ્થાપવામાં આવેલી મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાનું નામ શું હતું? હવે અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? તો વુડ દ્વારા સ્થાપવામાં આવી હતી. કઈ જગ્યાએ? તો જર્મનીના લિપ્સિંગ શહેરમાં સ્થાપવામાં આવી હતી. ક્યારે? તો 1879માં જે છે તો એ મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. હવે આજના વિડીયોમાં પ્રશ્ન છે, વિલ્હેમ વુડ દ્વારા સ્થાપવામાં આવેલી મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાનું નામ શું છે? તો એ પ્રયોગશાળાનું નામ છે પ્રાયોગિક મનોવિજ્ઞાન સંસ્થા, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી. તો આ અગત્યનું છે. તમે મે બી ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હશે કે સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? તો વિલ્હેમ વુડ દ્વારા. કઈ જગ્યાએ? તો જર્મનીના લિપ્સિંગ શહેરમાં 1879માં સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ પ્રયોગશાળાનું નામ શું હતું? તો પ્રયોગશાળાનું નામ હતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી. ત્યાર પછીનો પ્રશ્ન છે, જર્મની મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ પ્રસિદ્ધ છે? એટલે કે જર્મનીમાં મનોવિજ્ઞાનના પિતા તરીકે વિલ્હેમ વુડ પ્રખ્યાત છે. શા માટે? તો સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી હતી. શું નામ હતું? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી હતું. ત્યારબાદ ખૂબ જ અગત્યનું છે, અમેરિકન મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? તો વિલિયમ જેમ્સને કહેવામાં આવે છે. હવે વિલિયમ જેમ્સ કયા વાત સાથે સંકળાયેલા હતા? જો તમે જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો.
ત્યારબાદ અગત્યનો પ્રશ્ન છે એપીએનું પૂરું નામ શું છે? તો એપીએનું પૂરું નામ છે અથવા તો ફૂલ ફોર્મ છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. તો આ અગત્યનો છે, પ્રોબેશન ઓફિસર અથવા તો ચીફ ઓફિસરમાં પૂછાઈ શકે એપીએનું પૂરું નામ શું છે? તો એપીએનું પૂરું નામ છે અથવા તો ફૂલ ફોર્મ છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે અમેરિકન મનોચિકિત્સક મંડળની સ્થાપના ક્યારે થઈ હતી? અમેરિકન મનોચિકિત્સક મંડળની સ્થાપના ક્યારે થઈ હતી? તો જુલાઈ 1892માં થઈ હતી. તો આ અગત્યનું છે, અમેરિકન મનોચિકિત્સક મંડળની સ્થાપના ક્યારે થઈ હતી? તો જુલાઈ 1892માં થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે અમેરિકન મનોચિકિત્સક મંડળનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આ પણ અગત્યનું છે. તો સાચો જવાબ છે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન મનોચિકિત્સક મંડળનું હેડક્વાર્ટર આવેલું છે. હવે આ પ્રશ્ન પણ અગત્યનો છે, મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતું? એટલે કે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતું? તો સાચો જવાબ આપશે રુડોલ્ફ દ્વારા સૌપ્રથમ મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો બોજેન્દ્રનાથ સીલ દ્વારા કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? તો કોલકાતા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી પુસ્તકના લેખક કોણ છે? તો આ પણ અગત્યનો છે કે પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી નામનું જે પુસ્તક છે તો એના લેખક કોણ છે? તો એનો સાચો જવાબ આવે છે વિલિયમ જેમ્સ જે છે, તો એમના દ્વારા પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું. બીજી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે વિલિયમ જેમ્સ દ્વારા લખાયેલ પુસ્તકનું નામ શું છે? તો 4 ઓપ્શન હશે, એમાંથી એક નામ છે પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી નામનું પુસ્તક વિલિયમ જેમ્સ દ્વારા લખવામાં આવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે ધ પ્રિન્સિપલ ઓફ ફિઝિયોલોજીકલ સાયકોલોજી કોનું પુસ્તક છે? તો આ પણ અગત્યનું છે, ધ પ્રિન્સિપલ ઓફ ફિઝિયોલોજીકલ સાયકોલોજી કોનું પુસ્તક છે? તો વિલ્હેમ વુડનું છે. તો આ પણ અગત્યનું છે, વિલ્હેમ વુડ દ્વારા કયું પુસ્તક લખવામાં આવ્યું હતું? તો સાચો જવાબ આવશે ધ પ્રિન્સિપલ ઓફ ફિઝિયોલોજીકલ સાયકોલોજી. ત્યાર પછીનો પ્રશ્ન છે ઇમોશનલ ઇન્ટેલિજન્સના રચિતા કોણ હતા? ખૂબ જ અગત્યનો છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય. ઇમોશનલ ઇન્ટેલિજન્સના રચિતા કોણ હતા? તો સાચો જવાબ આવે છે ડેનિયલ ગોલમેન જે છે, તો એમને ઇમોશનલ ઇન્ટેલિજન્સના રચિતા અથવા તો પ્રણેતા કહેવામાં આવે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સના રચિતા ડેનિયલ ગોલમેનને ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એડવર્ડ લી થોર્નડાઇકે કોના ઉપર પ્રયોગ કરીને અધ્યયન અભિગમનો પ્રયત્ન અને ભૂલ સિદ્ધાંત આપ્યો હતો? તો સાચો જવાબ આવે છે બિલાડી, એટલે કે જે ભૂખી બિલાડી હતી તો એના ઉપર થોર્નડાઇકે પ્રયોગ કર્યા હતા અને પ્રયત્ન અને ભૂલ અંગેનો સિદ્ધાંત જે હતો તો એમની માહિતી આપી હતી. તો ભૂખી બિલાડીને રાખવામાં આવી હતી. હવે ભૂખી બિલાડીને શા માટે પ્રયોગમાં લેવામાં આવે છે? તો ભૂખી બિલાડીની સમક્ષ ખોરાક હોય છે. હવે ખોરાક હોવાના કારણે એ પ્રતિક્રિયા કરશે. હવે જો સંતૃપ્ત બિલાડી એટલે કે ભૂખ ન લાગી હોય એવી બિલાડીને જો પ્રયોગમાં લેવામાં આવે તો એ કોઈ ખોરાક અંગે પ્રતિક્રિયા નહીં આપે. હવે આપણે પ્રતિક્રિયા જાણવી છે તો એના માટે ભૂખી બિલાડીને રાખવામાં આવે છે. તો એડવર્ડ લી થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત જે કર્યો હતો તો એ સિદ્ધાંત કોના ઉપર એ પ્રયોગ કરવામાં આવ્યો હતો? તો બિલાડી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે પાવલોવે કૂતરા પર પ્રયોગ કરીને કયો સિદ્ધાંત આપ્યો હતો? તો આ અગત્યનું છે કે પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કરીને કયો સિદ્ધાંત આપ્યો હતો? તો શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશનિંગનો સિદ્ધાંત જે છે તો એ પાવલો દ્વારા કૂતરા ઉપર પ્રયોગ કરીને આપવામાં આવ્યો હતો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.